સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો મામલો હોટલ એસોસિએશન દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે। હોટલમાં બનતી વાનગીઓના મેનુમાં ફેરફાર કરાયો છે। વધુ સ્ટીમ અને ડીપ ફ્રાય થતી વાનગીઓ મેનુમાંથી બહાર। ઢોસા, ઇડલી, ઉત્તપમ અને સ્ટીમ વસ્તુઓના નામ કમી કર્યા છે। ગેસની અછત દૂર ન થાય ત્યાં સુધી અમુક વાનગીઓ નહીં મળે। હાલ દેશભરમાં કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર છે તેની અછત જોવા મળી રહી છે। આ વચ્ચે જે હોટલ એસોસિએશન છે તેમના દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સુરતની તમામ જે હોટલો છે તેમાં ખાસ કરીને વધુ સ્ટીમ અને ડીપ ફ્રાયવાળી જે વસ્તુઓ છે તે વસ્તુઓ હાલ પૂરતી બંધ કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો સુરતની એક ખાનગી હોટલમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી છે, જેમાં ખાસ કરીને ઇડલી, ઉત્તપમ સહિતની વધુ સ્ટીમ આપતી જે વસ્તુઓ છે તે હાલ મેનુમાંથી કાઢી નાખવામાં આવી છે। આપની સાથે હોટલના જે ઓનર છે તે જોડાયેલ છે। જી સર, ક્યાં પરિસ્થિતિ? હમણાં ગેસ સપ્લાયનો શોર્ટેજ આવ્યો છે ને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના એડવાઇઝરી મુજબ જે વાનગીઓમાં વધારે ગેસ વપરાય છે, ડીપ ફ્રાઈંગ કરવાવાળી વાનગીઓ, સ્ટીમ જેમાં વધારે વપરાય છે, ઇડલી, ઢોસા, અમારે સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં એ રેગ્યુલર આઇટમ છે, તે અમને મેનુમાંથી કાઢવી પડે છે અને એના ઓલ્ટરનેટિવ સોર્સિસ, ફોર એક્ઝામ્પલ તંદૂરમાં અમે કોલ યુઝ કરવાનો નિર્ણય લીધું છે, જેનાથી અમારી જે ગેસનો હમણાં સપ્લાય છે તે અમે લાંબો ચલાવી શકીએ। હાલ આ નિર્ણય ક્યાં સુધી? હજુ એવું કંઈ ફાઇનલ નથી થયું, પણ અમે વિચારીએ છીએ કે એટલીસ્ટ જે અમારો સ્ટોક છે તે અમે બને એટલો લાંબો ચલાવી શકીએ અને અમારા જે સ્ટાફ છે તેને અમે સારી રીતે ખાણીપીણી ચાલू રાખી શકીએ। सर, क्या कहोगे जिस तरह एडवाइजरी निकाला है, मेनू चेंज हो गया है, क्या मेनू में चेंज हुआ है? बेसिकली सर मेनू में तो काफ़ी कुछ चेंज हो गया, क्योंकि अभी हम लोगों ने लिमिटेड मेनू कर दिया है। लोगों की जो जीने की चीज़ है वो अभी हाल फिलहाल स्टार्ट किया, जैसे रोटी, सब्जी, दाल, चावल, तो बहुत लिमिटेड आइटम चालू कर दिया है। पर अभी समस्या काफ़ी है। बेसिकली हम तो जहाँ पे गुजरात गैस लाइन है वहाँ अभी इशू नहीं आया, पर जहाँ पे बाटले है वहाँ पे इशू आ चुका है। लोगों की बड़ी समस्या है कि चलो लोग आएंगे, जो हमारे वहाँ स्टाफ उनको क्या खिलाएंगे पिलाएंगे, अल्टीमेटली जीने के लिए दाल चावल तो चाहिए, तो वो भी बड़ी समस्या है। तो गेस्ट के लिए हमने बहुत लिमिटेड मेनू कर दिया है, रोटी, सब्जी, दाल, चावल, तो उसी में लोगों को एडजस्टमेंट करना पड़ेगा। वो हम लोगों से निवेदन करते हैं, जो भी कस्टमर आते हैं यहाँ पे, गेस्ट आते हैं, वो भी कोऑपरेट करें, जो चीज़ अवेलेबल है उसको खा के अपने को संतुष्टि बना के रखें। धन्यवाद। તો હવે ગ્રાહકોએ હોટલમાં જાઓ ત્યારે સંતુષ્ટિ રાખવું પડશે, કારણ કે જે મેનુ છે તે લિમિટેડ કરી દેવામાં આવ્યું છે। ફક્ત દાળ ભાત, રોટલી અને શાક જ જે હોટલ છે તેમાં પીરસવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।